નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે યુટ્યુબમાં મૂકશું. હા બોલો બોલો સાહેબ. આ નોંધ નામંજૂર શું કામ થઈ? સાહેબ 2022 માં કરેલ હતી. હવે આપણે તો આપણે ખ્યાલ ન હોય એટલે કોઈ એડવોકેટે કરી હતી કે જાતે કરી હતી? નહીં, વકીલ ભાઈ કરાવેલું હતું. તો વકીલને એટલી ખબર ન પડે કે સહભાગીદારી હક હોય પેલા જતો કરવો પડે ફારગતી દસ્તાવેજથી? પરબારી વારસાઈ થોડી ચડે. એટલે નામંજૂર થઈ ગઈ એટલે તમારે વિડિયા આપણે જોતા હોય ને નામંજૂર વધારે તમે આ વખતે કેમ વિડિયા બોલ્યા કે વકીલને પણ ખબર નથી પડતી. પેલા આમાં ફારગતી દસ્તાવેજ કરવો પડે. ફારગતી દસ્તાવેજ થયા વગર સંયુક્ત વાળી જમીન છે એમાં વારસાઈ ક્યાંથી દાખલ થાય? હા બરોબર સાહેબ. એમાં બેનું નામ કમી કરવા માટે નાખ્યું હતું. ન નાખી શકાય, પેલા ફારગતી કરવું પડે ને એને. હા બરોબર છે સાહેબ. જે એની પ્રક્રિયા હોય એ તો પૂરી કરવી પડે. હા બરોબર છે. ફારગતીને એક બડી ભાષામાં છૂટાછેડા કહી શકો. છૂટાછેડા પતિ પત્ની વચ્ચે થાય એને છૂટાછેડા કહેવાય. દરેક જગ્યાએ શબ્દ અર્થ અલગ, શબ્દ જુદો જુદો બોલાતો હોય. કીધું ને જોક નથી કર્યો એટલે એક જોક કરી દઉં તમને. હા બરોબર સાહેબ. એકવાર છે ને મારો નાનો છોકરો છે સમજ્યા, એને કાખમાં તેણીનું બસની રાહ જોતો હતો અને સામે બરાબર જનાના હોસ્પિટલ હતી. હા બરોબર સાહેબ. એટલે ત્યાંથી બરાબર એક ભાઈ નીકળ્યા, આવા જાડા હતા, પહેલવાન જેવા, માંડ માંડ હાલી શકતા હતા. એટલે મને કહે કે પપ્પા જોવો ડાયનોસોર, દાદા જોવો ડાયનોસોર જાય. હવે મેં કીધું આ છોકરો માર ખવડાવશે, ક્યાં કોઈને ડાયનોસોર થોડો કહેવાય. એટલે મેં કીધું બેટા એને ડાયનોસોર ન કહેવાય ને ઉદ્યોગપતિ કહેવાય. હવે ત્યાં બરાબર છોકરો ઓલી બાયુ પેટ બતાવવા આવ્યો ને. હા બરોબર છે. હા મજાક છે, જોક છે એટલે ગાભણી કહીએ. એટલે જોક પેટ બતાવવા આવી હતી અને બધા આવા જ ઓલા જે ઉદ્યોગપતિના પેટ જોયા ને એવા પેટ જોયા. મને કે પપ્પા આ ઉદ્યોગપતિની લાઈન છે. એટલે મેં શબ્દ ફેરવો, મેં કીધું બેટા એ ઉદ્યોગપતિ નથી, પતિ ઉદ્યોગ છે. હા બરોબર છે. એટલે ફારગતી દસ્તાવેજ છૂટાછેડા જેવો કેસ કહેવાય. પણ છૂટાછેડા પતિ પત્ની વચ્ચે થાય એને છૂટાછેડા કહેવાય. આની અંદર ફારગતી કહેવાય. ફારગતી એટલે પોતાનો હક જે છે એ જતો કરવો અને એ રજીસ્ટર દસ્તાવેજથી કરવો પડે. નહીં તો નોંધ નામંજૂર થાય. હવે આવી તાલુકામાં કેટલાય જુનિયર એડવોકેટને ખબર નથી પડતી. એટલે એના માટે એમ કહીએ કે હુયાણીયું વેતર બગાડે છે. આપ તો ડોક્ટર છો ને એટલે ડોક્ટરની પરિભાષામાં વાત કરું છું. સાચી વાત છે સાહેબ, સાચી વાત છે. અને બિચારા ખેડૂતો ભોગ બને છે, પરિણામે બધી અપીલમાં જવું પડે ને પૈસા ઘસાય. હા બરોબર છે. એટલે તો YouTube ની અંદર આ બધું માર્ગદર્શન મૂકું છું. એની જગ્યાએ પડી છે હજી. હા એટલે તો આ બધા માર્ગદર્શન મૂકું છું. સામે જે જેનો પ્રશ્ન છે ને એ તમારા બાજુમાં છે. હવે એ લોકોને ખબર પણ નથી ને સાવ ગરીબ માણસો છે. તો હવે મદદ કરો તમે એને. ફારગતી દસ્તાવેજ છે ને સબ રજિસ્ટ્રાર કચેરીએ જઈને કરાવી નાખો. પછી હક કમી થાય, પછી વારસાઈ ચડે, વિભાજન થાય, બધું પછી થશે. હા બરોબર છે. આવો, અનુકૂળતા હોય તો તાલીમ કેમ્પમાં આવો. તમે પાછા કટ કરીને પાછો કટ કરો તો વાત કરો ને પાછી તમારે મૂકો છો કે કટ થઈ ગયા છે તમારે? આમાં ખાલી વિગત આપી દઉં એક કે તાલીમ કેમ્પમાં હવે વાર્ષિક સ્કીમ જે કાઢી છે ને એ ખોટનો ધંધો ચાલુ કર્યો છે. કે હાવ ફ્રેશ વાળાને 2 તાલીમ કેમ્પમાં આવે ને પછી આખું વર્ષ દરમિયાન 551 માં આવવું હોય, જ્યારે આવવું હોય ત્યારે 551 ભરીને આવી શકે. અને તમારા જેવા ભાઈઓ જે આવી ગયા હોય એ એક વખત તાલીમ કેમ્પની ફી ભરે, કારણ કે એક વખત તો એને ભરી દીધી છે. મારે 5, 7, 10 જણા છે ને ભેગું થઈને આવવાનું છે. હા તો આવો, આપણે એની જુદી વાત કરી લઈએ હમણાં ફોનમાં. હા.